ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામમાં શુક્રવારની રાત્રે ગામજનો માટે ત્રાસદાયક ક્ષણો સર્જાઈ હતી, જ્યારે ગામમાં અચાનક 14 ફૂટનો મહાકાય મગર દેખાયો। રાત્રિના અંધકારમાં ગામની પાછળથી પસાર થતી ઢાઢર નદીમાંથી આ મગર ગામમાં ઘૂસી આવ્યો હોવાની માહિતી મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। મગર જોવા મળતા જ ગામ લોકોએ તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। सूचना મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચુસ્ત કામગીરી દરમિયાન મગરને સફળતાપૂર્વક પકડવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। જો સમયસર રેસ્પોન્સ ન મળ્યો હોત તો આ મહાકાય મગર નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકતો હતો। ગ્રામજનો અને વડીલોએ ફોરેસ્ટ વિભાગના તત્પર પગલાંની સરાહના કરી છે અને એવી માંગ ઉઠાવી છે કે ગામની નજીક આવેલી નદી અને પાણીના સ્ત્રોતો પર મગરોની અવરજવર અટકાવવા નિયમિત તપાસ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે। પરમાર ટાઉન ફોરેસ્ટર આછોદ તે જણાવું છું કે ગત રાત્રિના રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતાં અમારો સ્ટાફ તથા જીવદયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ, અનિલભાઈ અને અનિલભાઈ પટિયારા મારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો, ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મગરને અમારા નાયબ સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનું ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।